દબંગ નેતા અને પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ જેમણે ફરી એક વખત વિવાદિત નિવેદન આપ્યું છે। વાઘોડિયામાં કોંગ્રેસની સભામાં વિરોધીઓને મધુ શ્રીવાસ્તવે ચીમકી આપી। મધુ શ્રીવાસ્તવ બોલ્યા કે મળતિયાઓને ચેલેન્જ આપું છું, ચૂંટણી પછી સીધા કરી દઈશ। નીલમ શ્રીવાસ્તવે પણ ભાજપ ઉમેદવાર ઉપર વિવાદિત નિવેદન આપ્યું। એના મળતિયાને પરમ દિવસે ચેલેન્જ આપેલી છે મેં કે કાન ખોલીને આમરી લેજે, ચૂંટણી તો આવવાની ને જતી રહેવાની 7 તારીખે, પણ એના પછી યાદ રાખજે વાઘોડિયાની ચોકડી બંધવા નહીં દઉં, તારો સીધું ના કરાવું તો મારું નામ મધુ શ્રીવાસ્તવ ના કહેતા। એ ભાઈ એવું કહેતા હોય કે એક માખી પણ નથી મારીને તો ભાઈ પાછળનો ઇતિહાસ જોજો। પાસામાં જ્યારે જતા હતા ને તો આજ ભાઈના કોરા લેટર પેડ પરથી તમે છૂટ્યા છો, બાકી બરોડા છોડીને પલાયન થઈ ગયા હતા। એનેથી લાગી હતી તમને। ઇતિહાસ કાઢજો, તમારો ઇતિહાસ કાઢવા જઈશું ને ભાઈ તો પછી વાઘોડિયામાં પગ મૂકવાનો બી અઘરો થઈ જશે। આ તો દાદાગીરી મારી રહ્યા છો હમણાં કાર્યકર્તાઓને। ખરેખર જનતાએ પોતાની ધરતી પર આવા લુખ્ખાઓને આવતા હોય ને તો ના આવવા દેવું જોઈએ।